તારા છોકરા તો માથે મટકી મૂકીને ઉપર વિમાન જોવે છે. ત્યાં તમારે કાંઈ સમજાય. ભાણાનું કરો. હું ભાણાનું કરો. એ તમે બધા સસુંદરના સોય હરખા છો. અને તમારે મને કાઈ કેવું જ નહીં તે. એ બેટા નકર હું તો આ હાલ્યા તમારા છોકરા તમારા ભાણા એ આવો રી ધોકો નો કે રાત ભેગા બેહીને ખાઈ લે હવે. હાલો એ છોકરાઓ ખાઈ લ્યો હાલો. ભૂખા જાય છે મારા દીકરાઓ. કેને ભૂખ લાગી હતી? ખાવું આ ભાણાને બહુ બગાને પેલા મારા દીકરાને પેલા ખવરાવવું પડે મારે. ભાઈને ખવડાવી લે મમ્મી. કડક મિશ્રી થઈ. રાખી જો બધું બગાડ્યું તે તો. લે લાખી છોકરાને ખવડાય પેલા. એ જમો ને ગગા મારા રે લખી જમાડે. હરખો બે એ ભાણે હરખો બે. એને પિતૃ આવ્યા લાગે છે. જો તો એ ખાડો ઉગર છોકરાને વાય આવી લાગે. એ વાય ન થાવી. આ આપણા ગઈઠા આપા નહીં પાસા બાપા ઈ આને કયક એ બેટા હું બનાવ્યું. એ મિશ્રી બનાવી બેટા. એ આ ખારું દૂધવા જેવું. હે એ નકરા માવા ખાઈ બ્રશ નથી કરતો ને ખારાનો દીકરો થાશો. બ્રશ કર્યું તું હવારે? શેનું કર્યું તું? બાવડ નો બ્રશ હોય બેટા કે કોલગેટ નું હોય? હાય મારો દીકરો. તમે ને બહુ વડતા નહીં. જુવાન દીકરાને કાઈ કહેવાની નહીં. કુવા બુવામાં પડી જાય તો શું કરવું? આવો છોકરો અવળું પગલું ભરી લે. તો હમણાં ખબર છોકરાએ હઠ લીધી કપડા લેવાની. મને કે આપો અવળું પગલું ભરી લે. મેં કીધું બેટા હું વાત કરશો? છોકરો ભાગી ગયો ને છોકરાએ અવળું પગલું ભર્યું. શું કર્યું ખબર છે? ઘરની બહાર નીકળો ને પોદરા પગ વી ગયો તો. આ છોકરો અવળું પગલું ભરી લીધું. ઘરે નહોતા ને રેહાણો તો બેડી ચોકડી વઈ ગયો. શું વાત કરે બેટા? એ લે ભાણાને ખવડાવી જી. તો આપણી માં કાઈ નહીં વધે. ભાણો ખાય તો ખવડાય ભાણાને ખવડાય. ભૂખ દીધી ભાણાએ તો. એ જમો ને બાણા મોરા રે મામી જમાડે. જો બટકું ભરી લીધું. ભણા મિશ્રી કેવી લાગી? હે હવે ખારું ન હોય હવે. અરે એ લાખી છોકરાને ખબર ન પડે. મારે ગગીને ખવડાવી દી. હું ગગીને ખવડાવું. લે તો ગગામાં દીકરા ખાતો. આ બધાને તો આને વીરનગર જઈને બધાને મોતિયા ઉતરાવા મારે. ખાવ તો ગગી બેટા. હા એટલે હું હે લખી હા તારે મિશ્રી લેવા પોતુમાં ફેર નથી પડી ગયો ને? ના રે ના. છોકરાને શું ખબર હોય? આને ખવડાવવા દો. મોટી ખવડાવી દો એને ખબર પડે. પણ શું થાય છે આ બધાને? શું થાય છે દીકરા? નાખા એ બાપા તો આ બાની સંગાત ગુણી છે. લાખો કરે છે એમ બોલાય તારા હું સામે? નથી બોલતી પણ હું ઘરનું બહુ મારું છું. હા બાપા મારી લાખો કહેવાય ગયો. એ નહીં કહેવાનું. એવી તો મેં એવું કાઈ નહીં કહેવાનું. હા અંચોકી કેવું. ઈ હું ડોહી દેતી ડોહી હક નો લેવા દીધું ને હવે તું હક નથી લેવા દેતી. એ આમ જો એ બાપા આ ખલડા બાની સંગાત ક્યાંક બીજે બેહવા વયા ગયેલ છે. હા આ મિસ્ત્રીમાં તમારું ડોહું મીઠું નાખી દીધું લાગે છે કે ખારું પાણી નાખી દીધું હોય એવું છે કે. લાખી હા લાખા છોકરાઓને ખબર ન પડે. તું સાઈક તો મને આ વીસી કઈડી ગયો જો ને. લે હા પાણો કઈડો નહીં હમણાં.
એ હાથી રે બટા બે બટા એને કઈ કેતા એ નહીં રાખી. હો તે આમ તો હું કહું હા. તો બહુ કઈ નો કેતા નહીં દવા બવા પી જાય તો આપણે બાને ચડી જાય. સાચી વાત. તું શાક લે હવે તમે ખાવ ને પેલા શાક તો ખરી ના ના પતિ પરમેશ્વર તમે ખાવ ને પેલા ઓહ, એ જમો જમો ને લાખા મારા રે લખી જમાડે શીરો પૂરી લકી હા લાખા છોકરાઓની વાત હાચી હો કા છે ખારું એવું હોય છે તે તું શાક જઈને હા તમે છે ને બધાને બજારનું બંધાણ થઈ ગયું લાગે છે એટલે આવું થાય મને ખાવા દો છો મને ખબર લકી કા કેમ છું બટા તમારી માનો વાવ સાંભળો તો નીકળી જાય કેટલા વરે હું રોટલા વગર નો થાય એ લકી એ જીવું છું તઈ તમારે તો રાજપાટ બધું જોતું જ લાગે છે ઘરના મોં ભીથાવું લાગે છે એ હજી એમ નહીં જાવું એ લકી લાખા હા આ છોકરાની વાત હાસી છે હો આપણે જીવ લૂંટાઈ ખારું, હો. ગયા એવું લાગે છે બરબાદ થઈ ગયા પણ હું તોય કોઈથી ચેક કરી લઉં દાદી આમ ચેક કરી લેજે પોઠું બેસી છે પાછા આ નજીકમાં છે એ બીજી પોટ ચેક કરી લે ઓલી ચેક કરી આવું હા ઓલી પેલા. લાલ પોટ ઊભી ને એ ચેક કરતી આવી આમ દેખતા તો કઈ વાંધો લાગતો નથી નહીં ના સાખી જોઈ જરાક સાચું જો હા અરે રે. હા કેમ છું ખારું લખી ખારું જ છે, લાખા. ખારી છે ઈ તો ખારી છે પણ બીજી જોવા દો ને. ઓલી કેસરી પોટ કેસરી પોટ ચેક કરી ઈ નાખી તો બહુ વજન વાળી છે એમાં વધારે માલ ભર્યો છે એટલે એમાં હાસી મિશ્રી બધી એમાં જ ભરી છે જોઈ લઉં લાખા હા આ તો બધું ખારું ખારું જ છે હવે શું કરશું હવે શું કરી રોવાના વારા આવ્યા આપણે આ બધું કેમ થયું ખબર તને તે ખબર કીધું તું ખોટું બોલવાનું છોકરાગઢને પાદરેલો છોકરા હતા ત્યાં ઝગમગ્યા હતા ખબર છે આજી વાત છે લાખા આપણે કોઈનું માયના નહીં ને એટલે જ આ વારા આવ્યા વાત હાચી હો બેટા હવે મારે ગગીને કેમ પૈણાવે એ હવે હાથી રે લૂંટાઈ ગયા એ લકી લાખા આપણે લૂંટાઈ ગયા એ બેટા કે તારી માને સાની રાખ હવે એ લકી હું કહું છું આપણે પોકરગઢના પાદરે ગયા હતા ને ઓલા બે છોકરા મળ્યા હતા હાલો ત્યાં પાછા જાય હવે ત્યાં જઈને હું કામ છે ઈ કામણ ગારા તો ક્યાંક વહી ગયા આઈ છે હવે એ પણ ત્યાં હોય તો આપણું કામ થઈ જાય ને સાચી વાત છે ઓલા ખાલો તો હાલ છે મોડું કરમાં હાલો ઇલાકાની પોટલ કાયરી રે યમે મારવાડ દેહના ભંડારા ઇલાકો આવ્યો પોકરણગઢ રે પાદરે રે યમે મારવાડ દેહના ભંડારા
મેં તને પેલા જ કીધું હતું લાખા કે મારવાડમાં જો મિશ્રીનો વેપાર કરવો હોય તો તારે રાજનો કર ચૂકવવો પડશે. અરે લાખા, જે તારી મિશ્રીનું મેં ખારો લોણ કર્યો છે, હે લાખા, જો ખરેખર નિર્દોષ માણસને છેતરા ન હોત, ગરીબ માણસોને લૂંટ્યા ન હોત, તો આ ખારો લોણ અને તારી મિશ્રી ક્યારે પણ ખારો લોણ ન બન્યું હોત લાખા. હે બાપા, આજ એમ કહેવાય કે આટલા બધા માલની માલિકાઓ ભાન ભૂલ્યો હતો અને આજ તમને નાના નાના બાળ સમજી અને આજ હું તમારી પાસે ખોટું બોલ્યો હતો, આજ પછી કોઈ દિવસ ખોટું નહીં બોલું બાપા. જા લાખા, જઈને તારી પોઠીઓમાં તપાસ કર લાખા. જે ખારો લોણ હતો ને એ પાછી મિશ્રી બની ગઈ છે, પણ મારવાડમાં જો વેપાર કરને લાખા તો જે કાંઈ ભાવ આવે એમાંથી અડધો ભાગ ગરીબોને દાન કરી દેજે લાખા. અને ક્યારે પણ જૂઠું બોલી અને ગરીબ માણસને છેતરતો નહીં લાખા. ભલે પીરજી. તો બાપા રામાપીરને એમ કહેવાય કે જોરદાર બાપા શ્રી બોલવાની છે. બોલીએ શ્રી રામદેવજી મહારાજને જય. સગન બોલાવે મગન આવજે વીરા મારા, આવજે રે દીને રણવે, ઓ ભાઈ મારા આવજે રે દીને રણવે. માલ તો સારી સારી થાવ હમણાં થાવ ઠકાઈ ગઈ. મેં તો કીધું ઘડીક વાર કઈ ભાઈ કાંઈક રમી. હું રમું કે જોઈ ઘોડપટ્ટી રમી. એટલે એવું હું રમું હા, એમાં હું વાંધો કાંઈ. ના ના બીજું કઈક કે બીજું કઈ હોવું જોઈએ ને. એમ નહીં, તને કઈ એવું પૂછતું નથી કે ખારી રમત રમવી? ઉજે બધું આ બધું હું દેખા. એટલે એવી કઈ રમત કઈ મગજમાં આવતી નથી તને? મગજમાં બીજું કઈ નથી આવતું. હા, મેં કીધું પૂછતું નથી એમ કે જો રમવાનું તો કેદી દડો રમવાનું મન થાય પણ એમાં આપણી પાસે કઈ છે નહીં. હા આપણી પાસે છે નહીં એવું કઈ. આપા કઈ દડો લઈ નથી દેતા. હા આપા હા હમણાં માંડી વાળી. ભગવાન જાણે હું એને હાર હુજતી હોય. હા લે રમવા બારાનું કાઈ લઈ નથી દેતા. કાઈ નહીં, મને થાવ ગઈ ના પાડી દે. નાચ પાડે ને તું માલ ઢોરમાં નથી દેતા, આખો દી રહીમાં રાખે. હા અને તને પાછો લાઈટ કર રાખે, તને ક્યારેક ક્યારેક લઈ દે તને કઈક. શું લઈ દે? લે તને ક્યાં નાચ પાડે બાપા? હમણાં તને દીધી હતી કેમ? હો કોથામાં. એવું તો દે છે ને. લે કે ના પાડે